સુરત મહાનગરપાલિકાના મેન્ટેનન્સના કામમાં લાખો લીટર પાણીનો વેડફાટ થતા લોકોમાં તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો હતો. સુરતમાં વિકાસની વાતો હકીકતમાં વેડફાટ હોય તેમ પાલિકાના મેન્ટેનન્સમાં લાખો લીટર પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો. 365 દિવસ મેન્ટેનન્સ પણ આયોજન શૂન્ય હોય તેમ પાંડેસરા બ્રિજ પોઈન્ટ પર પાલિકાની નિષ્ફળતા સામે આવી હતી, જેમાં લાખો લીટર પાણી વહાવી દીધું હતું. હાઇડ્રોલિક વિભાગની કામગીરી પર સવાલો ઉભા થયા છે, કારણ કે વાલ બદલવાના નામે પાણીનો મહાવેડફાટ જોવા મળ્યો હતો. સુરત મનપાના પાણી બચાવવાના દાવા મેન્ટેનન્સની કામગીરીમાં ખોખલા સાબિત થયા છે. સુરતમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ઉદ્યોગપતિઓને ત્યાં દરોડા પાડ્યા હતા. લક્ષ્મી ડાયમંડ, મહાકાલ ગ્રુપ સહિતને ત્યાં પડાયેલા દરોડાને લઈ ચકચાર મચી ગઈ હતી. સુરત ઇન્કમટેક્સ વિભાગની ડીડીઆઈ વિંગ દ્વારા આજે 28 જાન્યુઆરી 2026 વહેલી સવારથી શહેરના નામાંકિત ઉદ્યોગપતિઓ પર આકરા પગલાં લેતા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરોડામાં મહાકાલ ગ્રુપના અનિલ બગદાણા અને તેમના ભાગીદારો તરુણ ભગત તથા પ્રવીણ ભૂત તેમજ લક્ષ્મી ડાયમંડના ધીરુ ગજેરાને નિશાન બનાવવામાં આવ્યા છે. આઈટી વિભાગના અધિકારીઓના મોટા કાફલાએ આ તમામ ઉદ્યોગપતિઓના ધંધાકીય સ્થળો, રહેણાંક મકાનો અને વિવિધ પ્રોજેક્ટ્સ પર તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મોટા પાયે ચાલી રહેલી આ કાર્યવાહીને પગલે સુરતના અન્ય વેપારી અને ઉદ્યોગ જગતમાં ફફડાટ વ્યાપી ગયો છે. સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે સહારા દરવાજા ખાતે આવેલ મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. પ્લાસ્ટિકના બેરેકને લઈ આગ વિકરાળ બની હતી, જેને લઈ લોકોમાં ડર જોવા મળ્યો હતો. સુરતમાં ફરી ભીષણ આગની ઘટના બની હતી. સુરતના સારા દરવાજા પાસે એપીએમસી માર્કેટ નજીક આવેલા મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટમાં આગ લાગી હતી. તો આગ વિકરાળ હોવાથી દૂર દૂર સુધી ધુમાડા દેખાયા હતા, જેને લઈ 5 ફાયરની ગાડી ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર પાણીનો મારો કર્યો હતો. ફ્રૂટ માર્કેટના દુકાનદારે એસએમસી અને મસ્જિદની જગ્યા પર ગેરકાયદેસર કબજો કરેલો હતો અને ગેરકાયદેસર ટેમ્પરરી સ્ટ્રક્ચર ઊભું કરી ગોડાઉન બનાવ્યું હતું. ત્યાં જ આગ લાગી હતી. જો કે આગમાં કોઈ જાનહાનિ કે ઇજાગ્રસ્ત ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ આગમાં ભારે નુકસાન થયું હતું. વહેલી સવારે બનેલી ઘટનાને લઈ આખા શહેરમાં ચર્ચાએ જોર પકડ્યું હતું. સુરતમાં આરસીસી રોડ 6-7 મહિનામાં બેસી ગયો હોવાના આક્ષેપો સાથે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર પર ભ્રષ્ટાચારના આક્ષેપો સ્થાનિક મહેશ પટેલ દ્વારા કરાયા હતા. સુરત મહાનગરપાલિકામાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટાચાર આચરતા હોવાના અનેક આક્ષેપો થઈ ચૂક્યા છે. ત્યારે હવે પાલનપુર કેનાલ રોડ પર રસ્તાના કામને લઈ ભ્રષ્ટાચારના આક્ષેપો મહેશ પટેલ દ્વારા કરાયા છે. સુરતના પાલનપુર કેનાલ રોડ પર 6-7 મહિના પહેલા બનાવવામાં આવેલ આરસીસી રોડ બેસી ગયો હોવાના આક્ષેપ સાથે સ્થાનિક આગેવાન મહેશ પટેલે પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. સાંભળો શું કહી રહ્યા છે સ્થાનિક આગેવાન મહેશ પટેલ. મહેશ પટેલ, સામાજિક કાર્યકર્તા. મહેશભાઈ, શું મુદ્દો ઉઠાવ્યો છે કે રોડમાં બેસી ગયો છે કે ફાટ પડી ગઈ છે? અત્યારે આપણે પાલનપુર કેનાલ રોડ પર ઉભા છે, જે 7-8 મહિના પહેલા નવો આરસીસી રોડ બનેલો હતો. પણ આજની આરસીસી રોડની હાલત એવું હોય કે 30 વર્ષ સુધી ચાલે, એટલે આપણે આરસીસી બનાવીએ છીએ. પણ આરસીસી રોડ જ બેસી ગયો ને ઠેર ઠેર ક્રેક પડી ગઈ, લગભગ 1 કિલોમીટર જેવા એરિયામાં. હવે માનો કે આ નવો રોડ બન્યો હોય અને આવી રીતે બેસી જાય અને આરસીસી રોડ હોય અને આવી રીતે ગેપ પડી જાય, આની અંદર કોઈ મોટરસાયકલ વાળાનું કે કોઈ એક્ટિવા વાળાનું વ્હીલ પડી જાય, મરી જાય, અકસ્માત થાય ને મૃત્યુ થઈ ગયું, જવાબદાર કોણ? કોન્ટ્રાક્ટર આપે કે અધિકારી પૈસા આપે? એ લોકોને ભ્રષ્ટાચાર કરીને નીકળી જાય અહીંયાથી. આજે આરસીસી રોડ બેસી ગયો બહુ ગંભીર ઘટના છે. અને એ ઘટનાને જો આ લોકો સરકારી અમલદારો કે જે બી ખાતાવાળા, કમિશનર જો ધ્યાનમાં નહીં લે ને આ લોકો પગલાં નહીં લેશે ને તો દરેક આરસીસી રોડની આ જ હાલત થવાની છે. કારણ કે બધાને ફાયદો પડ્યું, કોઈ બોલવાનું છે નહીં. તંત્ર મસ્ત, પ્રજા ટ્રસ્ટ, બરાબર છે. એટલે પ્રજાને કઈ પડી નથી વિચારી. હવે જે અમારા જેવા જાગૃત નાગરિકો છે એનો મુદ્દો ઉઠાવીએ છીએ અમારા જોખમે. અને કારણ કે આ ઉઠાવવું એવું જોખમ છે, તેમ છતાં અમે ઉઠાવીએ છીએ. અને આજે લોકોને માનો કે અમે લોકોના માટે કરીએ છીએ ને રોડ સારો બનવાનો હતો તે નથી બનાવ્યો. અને મેં મ્યુનિસિપલ કમિશનર અને વિજિલન્સ ઓફિસરને પણ ફરિયાદ કરી છે. સુરત મહાનગરપાલિકાના નવનિયુક્ત કમિશનર એમ નાગરાજને બુધવારના રોજ ચાર્જ સંભાળ્યો હતો.
ગુજરાત સરકાર દ્વારા હાલમાં સુરત મહાનગરપાલિકાના કમિશનરની બદલીનો ઓર્ડર કર્યો હતો. સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલની જગ્યાએ એમ નાગરાજુને નિયુક્ત કરાયા હતા, જેને લઈ આજે બુધવારના રોજ નવનિયુક્ત કમિશનર એમ નાગરાજને કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. તો ડ્રેનેજ, પાણી, રોડ રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના કાર્યોને વધુ વેગ આપવામાં આવશે તેમ નવનિયુક્ત કમિશનરે જણાવ્યું હતું. સુરત મહાનગરપાલિકા જ્યારે વિશ્વમાં મોસ્ટ લિવેબલ સિટી તરીકેનું એક ઓળખ મેળવી રહી છે, ત્યારે રાજ્ય સરકારનું ધ્યેય છે કે અર્બન ડેવલપમેન્ટ યરની અંતર્ગત આપણા શહેરો લોકોની આજીવિકા સાથે જોડીને ક્વોલિટી ઓફ લાઈફ પ્રદાન કરવા માટેનું જે પ્રયત્ન છે, એમાં માનનીય મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી એમના જે અલગ અલગ આયોજનો છે એને પૂરેપૂરું સાચા અર્થમાં જમીનમાં ઉતારવાનો પ્રયત્ન કરવામાં આવશે. પોલિટિકલ વિંગ અને વહીવટી પાંખ બંનેના સમન્વય રાખીને એફિશિયન્સી સાથે સુદૃઢ કામ થાય અને સમયસર થાય એના માટે હું પ્રયત્ન કરીશ અને લોકોની અપેક્ષાઓને વાચા આપવા માટે પૂરેપૂરું પ્રયત્ન કરવાનું. કયા કામોને પ્રાથમિકતા આપવામાં આવશે? લોકોની મૂળભૂત સુવિધા છે, પાણી, ગટર લાઈન, ડ્રેનેજ અને જે સોસાયટીના અંતર્ગત પણ જે વ્યવસ્થાઓ ઊભું કરવાનું છે અને સામાન્ય જનમાનસને જે વ્યવસ્થા કરવાની છે એને પ્રાથમિકતા આપવામાં આવશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં લાંબા ગાળાનું આયોજન સાથે જે પ્રાયોરિટી આપવાનું છે. સુરત ઇકોનોમિક રિજિયન માટેનું પણ ખાસ ભાર રાજ્ય સરકાર તરફથી મૂકવામાં આવી રહ્યું છે અને યુવાનો માટે સ્પોર્ટ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ એની પણ આપણે જોવાનું છે અને ડ્રેનેજ અને વોટરનું તો મૂળભૂત સુવિધા રહે છે. બજેટ માટે અત્યારે તૈયારીઓ પૂરેજોશ ઉપર ચાલી રહ્યું છે અને એમાં અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેસીને ટૂંક સમયમાં એનું જે રૂપ છે એનું આકલન કરવામાં આવે અને ઝડપથી એનું જે ડિસિઝન્સ છે એ લઈને આપણે આગળ વધવાનો પ્રયત્ન કરીશું.